કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એસ વિભાગના તત્વો એનો લેક્ચર ત્રીજો પૈચા. ગયા બે લેક્ચરમાં થોડાક આપણે નીટ જેડબલ્યુ ના કન્સેપ્ટ શીખ્યા હતા. આજે આપણે શીખીશું નિષ્કર્ષણ. આલ્કલી ધાતુ તત્વોનું નિષ્કર્ષણ. અને નીટ માટે જેડબલ્યુ માટે ખૂબ જ ઉપયોગી મુદ્દાની વાત કરીએ. હવે આલ્કલી ધાતુનું નિષ્કર્ષણ મુશ્કેલ હોય છે. એનું પહેલું કારણ છે તે પ્રબળ રિડક્શન કરતા છે. મતલબ કે પોતાનું ઓક્સિડેશન થાય છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ છે, પ્રબળ રિડક્શન કરતા છે. માટે તેને તેના ક્લોરાઇડ કે ઓક્સાઇડમાંથી રિડક્શન દ્વારા અલગ મેળવી શકાતું નથી. આ એક પ્રોબ્લેમ છે. પોતે જ પ્રબળ રિડક્શન કરતા, અન્ય રિડક્શન કરતા એવો હોતો નથી કે રિડક્શન કરી શકે. બીજું, તેના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજનથી મળશે નહીં. આપણે લિથિયમ ક્લોરાઇડ લઈએ, જલીય દ્રાવણ, ચલો સોડિયમ ક્લોરાઇડ લઈએ અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો અહીં Na+ અને પાણી બંને કેથોડ ઉપર જશે. તો કેથોડ ઉપર અહીંયા પાણીનો રિડક્શન પોટેન્શિયલ Na+ કરતા વધારે છે. તો પાણીનું રિડક્શન થઈ H2 ગેસ વત્તા 2OH માઇનસ આપી દેશે, એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન મળશે. આલ્કલી ધાતુ જલીય દ્રાવણ સાથે આપતું નથી, કારણ કે રિડક્શન પોટેન્શિયલ પાણીનો વધારે હોય છે ધાતુ કરતા. આ બીજું કારણ. પછી તેના જલીય દ્રાવણના ક્ષારમાંથી અન્ય ધાતુ દ્વારા તેના જલીય દ્રાવણના ક્ષારમાંથી અન્ય ધાતુ દ્વારા વિસ્થાપિત કરી શકાતા નથી, કારણ કે આલ્કલી ધાતુઓ પ્રબળ વિદ્યુત ધન્મય છે, એટલે પોતે જ ઇલેક્ટ્રોન ગુમાવવાનું પ્રબળ વલણ ધરાવે. એના કરતાં વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ હોતું નથી. આ કારણસર મેળવી શકતા નથી. એટલા માટે તો આપણે પીગળિત આલ્કલી ધાતુના પીગાળેલા ક્ષારનું વિદ્યુત વિભાજન કરવામાં આવે પાણી વગર, વિધાઉટ વોટર. આપણે પીગળિત NaCl લઈએ તો Na+ લિક્વિડ અને Cl માઇનસ, અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો કેથોડ ઉપર રિડક્શન થઈ અને ધાતુ મેળવી શકાય છે. પાણી ન હોય તો Na+ નું રિડક્શન થાય, પાણી સાથે Na+ હોય તો પાણીનું રિડક્શન થઈ જાય. આવા પીગળિત દ્રાવણમાંથી વિદ્યુત વિભાજનથી મેળવી શકાય. પરંતુ NaCl નું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે, માટે તેમાં કેટલાક ક્ષાર ઉમેરવામાં આવે છે. તેમાં કેલ્શિયમ ફ્લોરાઇડ કે પોટેશિયમ ફ્લોરાઇડ વગેરે ઉમેરીને તેના ગલન બિંદુ નીચા લાવી શકાય છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું
આ કેલ્શિયમ ફ્લોરાઇડ ઉમેરવાથી કે પોટેશિયમ ફ્લોરાઇડ આનું ગલન બિંદુ જે ખૂબ જ ઊંચું હોય તે નીચું આવે, પણ પાણી હોવું ના જોઈએ. હવે આપણે વન બાય વન વાત કરીએ. પહેલા લિથિયમ ધાતુનું નિષ્કર્ષણ શીખીએ. સૌથી પહેલા લિથિયમ ધાતુનું નિષ્કર્ષણ. લિથિયમ ધાતુના નિષ્કર્ષણ માટે 55% પીગાળેલું લિથિયમ ક્લોરાઇડ અને 45% KCl ભરવામાં આવે છે. આનું મિશ્રણ લેવામાં આવે અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એટલે લિથિયમ ધાતુ રિડક્શન દ્વારા મેળવી શકાય છે. એટલે એલાઇડ પ્લસ કેથોડ ઉપર ઇલેક્ટ્રોન મેળવી અને લિથિયમ ધાતુ આપશે. હવે અહીં મળતી લિથિયમ ધાતુ એટલે લિથિયમની ઘનતા 0.53 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે, જે ખૂબ જ હલકી ધાતુ છે, માટે તેને કેરોસીનમાં પણ રાખી શકાય નહીં, કારણ કે તે સપાટી પર તરે છે. હવે આપણે એનો ઉપયોગ લઈએ. લિથિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો સૌથી પહેલી વાત આવશે મિશ્ર ધાતુની બનાવટમાં. લિથિયમનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા માટે પુષ્કળ થાય. લિથિયમ એલ્યુમિનિયમ સાથે. હવે સફેદ ધાતુ પેલું નામ છે એનું લેડ અને લિથિયમનું મિશ્રણ. મિશ્ર ધાતુ એમાં લિથિયમની ટકાવારી 0.05% હોય છે. બીજું, લિથિયમ અને એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ બનાવવામાં, એરોપ્લેનના ભાગ બનાવવામાં લિથિયમ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ વપરાય. તો લિથિયમ અને મેગ્નેશિયમની મિશ્ર ધાતુ, એમાં લિથિયમ 14% હોય છે. પછી આપણા વિદ્યુત રાસાયણિક કોષની બનાવટમાં ચોથો ઉપયોગ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. વિદ્યુત રાસાયણિક કોષ પણ તેની મદદથી બનાવી શકાય છે. હવે આપણે પહોંચ્યા સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ. સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ અને તેના ઉપયોગ. 40% NaCl અને 60% કેલ્શિયમ ક્લોરાઇડ અને ડાઉન કોસ્ટની અંદર 873 કેલ્વિન તાપમાને ગરમ કરતા. ડાઉન કોસ્ટમાં 873 કેલ્વિન તાપમાને ગરમ કરતા પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. એમાં ગ્રેફાઇટનો એનોડ અને લોખંડનો કેથોડ લેવાનો હોય છે. એટલે NaCl છે પીગલિત, એમાં કેલ્શિયમ ક્લોરાઇડ હોય છે, 873 તાપમાન છે. આ એનોડ છે ને આ કેથોડ છે. એનોડ છે એ ગ્રેફાઇટનો હોય છે, કાર્બન, અને કેથોડ છે એ આયર્ન, Fe સળિયો હોય છે. અને વિદ્યુત વિભાજન દ્વારા આપણને સોડિયમ ધાતુ મેળવી શકાય છે. એટલે Na+ ઇલેક્ટ્રોન મેળવી એને સોલિડ બનશે. કેથોડ ઉપર રિડક્શન થાય,
એટલે પિગલિત NaCl માં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરતા ગલન બિંદુ ઘટ્યું એટલે સોડિયમ ધાતુ મેળવી શકાય છે. હવે તેનો ઉપયોગ શું છે? ટેટ્રાઇથાઇલ લેડ Pb એમાં 4 ઇથાઇલ હોય, ટેટ્રાઇથાઇલ લેડ અને ટેલ કહેવાય છે. ટેટ્રાઇથાઇલ લેડ જે એન્ટીનોક્સ સંયોજન એટલે પેટ્રોલમાં સાથે ઉમેરતા જે અવાજ આવતો હોય છે એન્જિનના દહનનો તે ઘટાડશે અને એન્ટીનોક એજન્ટ અવાજ ઘટાડવા માટે. પછી બીજો ઉપયોગ આવશે, આપેલો ઉપયોગ સોડિયમ વેપર લેમ્પ. આપણે બજારમાં સ્ટ્રીટ લાઇટ હોય છે એ પીળો પ્રકાશ આપે છે, તો એ બલ્બની અંદર સોડિયમ ધાતુની વરાળ ભરેલી હોય છે. આ સોડિયમની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વિદ્યુત ઉર્જાને કારણે ઉત્તેજિત થાય અને સતત પોતાની મૂળ અવસ્થામાં પાછા આવે ત્યારે પીળા રંગના વિકિરણ ઉત્સર્જન કરે એટલે સોડિયમ વેપર લેમ્પ બનાવવામાં પીળો પ્રકાશ આપે છે. પછી રિડક્શન કરતા તરીકે પોતાનું શું થાય? ઓક્સિડેશન. રિડક્શન કરતા તરીકે બોરોન અને સિલિકોનના નિષ્કર્ષણમાં એટલે બોરોનના સંયોજનમાંથી બોરોન અને સિલિકોનના સંયોજનમાંથી સિલિકોન મેળવવા માટે, જેમ કે BCl3 હોય એમાં સોડિયમ નાખશું તો બોરોન પ્લસ 3 NaCl મળી જાય. SiCl4 હોય સોડિયમ નાખીએ તો સિલિકોન વત્તા 4 NaCl બની જાય. આ રીતે એના રિડક્શન માટે બોરોન અને સિલિકોનના સંયોજનમાંથી બોરોનને સિલિકોન મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. પછી આવશે વુડ્સ પ્રક્રિયા. એક પ્રક્રિયક તરીકે વુડ્સ ઓર્ગેનિકની અંદર વુડ્સ પ્રક્રિયામાં એક પ્રક્રિયક તરીકે સોડિયમ ધાતુનો ઉપયોગ થાય છે અને તેમાંથી ઘણા બધા કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરી શકાય છે, તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે પહોંચ્યા છોકરાઓ પોટેશિયમ. પોટેશિયમ પોટેશિયમ ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય? લિથિયમ સોડિયમ જોઈ ગયા, હવે આપણે પોટેશિયમનું નિષ્કર્ષણ પહોંચ્યા. તો અહીંયા ખાસ ધ્યાન આપજો, KCl ના પીગલિત દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાતું નથી. કારણ કે KCl ના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન દ્વારા પોટેશિયમ મેળવાતું નથી, પરંતુ કારણ કે પોટેશિયમ KCl માં ખૂબ જ દ્રાવ્ય છે એટલે KOH ના પીગલિત દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય છે. હવે આપણે KOH નું દ્રાવણ લેવાનું પીગાળેલું એટલે એનોડ ઉપર OH માઈનસ જશે અને કેથોડ ઉપર K પ્લસ જશે.
એટલે K પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને પોટેશિયમ આવશે અને અહીંયા ઓક્સિજન મળશે. આ રીતે મેળવવામાં આવે છે. હવે વાત કરીએ પોટેશિયમનો ઉપયોગ ક્યાં થાય છે. જૈવ રાસાયણિક આપણા શરીરની અંદર પ્રાણીઓમાં ખૂબ જ ઉપયોગી છે. આપણા શરીરમાં થતી પ્રક્રિયા એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય, એમાં અત્યંત ઉપયોગી છે. હવે આપણે પરીક્ષા સોડિયમ ધાતુના સંયોજનો, આ થયું નિષ્કર્ષણ. હવે આપણે પહોંચી ગયા સોડિયમના સંયોજનો. ખૂબ જ અગત્યના સોડિયમના સંયોજનો. તેમાં સોડિયમ ધાતુના ઘણા બધા સંયોજન છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો સોડિયમ કાર્બોનેટ, તોવાનો સોડા, Na2CO3 × 10H2O, કપડા ધોવાનો સોડા, વોશિંગ સોડા કહેવાય છે. તે સોલ્વેની સોડા એમોનિયા પદ્ધતિ દ્વારા બનાવાય છે. સોલ્વેની સોડા એમોનિયા પદ્ધતિથી બનાવવામાં આવે છે. તેમાં NaCl રો મટીરીયલ તરીકે સોડિયમ ક્લોરાઇડ, પછી એમોનિયા, કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર એનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં થશે આ તમે વિગતવાર ટેક્સ્ટબુકમાં આપેલું છે, જોઈ શકશો. બરાબર, આપણે ટૂંકમાં વાત કરીએ છીએ અત્યારે. હવે Na2CO3 10H2O નો ઉપયોગ કઠિન પાણીને નરમ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાંથી મારે શીખડાવવું તો આ સોલ્વેની સોડા એમોનિયા પદ્ધતિ દ્વારા K2CO3 બનાવી શકાતો નથી, કારણ કે એમાં બનતો પોટેશિયમ બાયકાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય છે. તેને પાવડર સ્વરૂપે અલગ કરી શકતો નથી. જ્યારે અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ છે એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, એટલે એને પાવડર સ્વરૂપે મેળવીને અલગ કરી શકાય અને પછી એને ગરમ કરતા એમાંથી Na2CO3 બને. પણ સોલ્વેની સોડાયસ પદ્ધતિ વડે K2CO3 બનાવી શકાય નહીં. પછી ટેબલ સોલ્ટ, જે આપણે બધા જાણીએ છીએ, કોમન સોલ્ટ, રોક સોલ્ટ, એના ઘણા બધા નામ છે. NaCl, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમનું બીજું અગત્યનું સંયોજન છે છોકરાઓ NaCl, સોડિયમ ક્લોરાઇડ. હવે દરિયાના પાણીનું ગરમ કરતા NaCl બને છે. ખાડો કરી દરિયાનું પાણી ભરી દે, તેમાંથી પાણીની વરાળ બનીને ઉડી જાય. હવે NaCl જે મળે આ રીતે મળતા NaCl ના ક્ષારમાં થોડી અશુદ્ધિ હોય છે, જેવી કે સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડની તેમાં અશુદ્ધિઓ હોય છે. સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ,
આ બધી અશુદ્ધિ હોય છે. હવે આ અશુદ્ધિ દૂર કરવા માટે તેના જલીય દ્રાવણમાંથી HCl ગેસ પસાર કરવામાં આવે છે, જેથી શુદ્ધ NaCl ના અવક્ષેપ મળે છે. બાકી બધું દ્રાવ્ય હશે એને ગાળીને અલગ કરી શકાય છે. NaCl નો ઉપયોગ ક્યાં થાય છે? તો કે NaCl માંથી એક તો સોડિયમ કાર્બોનેટ Na2CO3, સોડિયમ પેરોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. હવે તમે એક નામ સાંભળ્યું હશે છોકરાઓ, કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે શું? NaOH. અને કેવો હોય તો કોસ્ટિક પોટાશ કહેવાય. NaOH. ત્રીજું એક અગત્યનું સંયોજન છે કોસ્ટિક સોડા. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય છે. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા NaCl નું પાણીમાં બનાવેલું દ્રાવણ અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ક્લોરાઇડ છે અહીંયા જશે, Na+ ભેગું પાણી આવે તો અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે 2Cl- માંથી Cl2 ગેસ +2 ઇલેક્ટ્રોન, અને કેથોડ ઉપર રિડક્શન થાય એટલે 2H2O લિક્વિડ 2 ઇલેક્ટ્રોન મેળવી O2 ગેસ, આમાંથી 2H+ અને 2OH- એટલે H2 ગેસ +2OH- આપશે. Na+ પ્રેક્ષક રહેશે. Na+ કરતા પાણીનું રિડક્શન પોટેન્શિયલ મોટું એટલે પાણીનું રિડક્શન થાય. Na+ દ્રાવણમાં એમ રહેશે, અહીંથી OH આવશે એટલે દ્રાવણની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. આ રીતે મેળવી શકાય છે. હવે અહીંયા આગળ મર્ક્યુરીનું ધ્રુવ કેથોડ હોય છે અને ગ્રેફાઇટનો ધ્રુવ એનોડ હોય છે. કાસ્ટનર કેલ્નર સેલ કહેવામાં આવે છે. કાસ્ટનર કેલ્નર સેલ અથવા તો મર્ક્યુરી કેથોડ સેલ પણ કહેવામાં આવે છે. હવે બેકિંગ સોડા, ખાવાનો સોડા, સોડિયમ બાયકાર્બોનેટ, ગાંઠિયા ભજીયામાં ઉમેરવામાં આવતો સોડા, બેકિંગ સોડા, સોડિયમ બાયકાર્બોનેટ. હવે Na2CO3 ના જલીય દ્રાવણમાંથી CO2 વાયુ પસાર કરતા Na2CO3 ના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા NaHCO3 અવક્ષેપિત થશે એટલે એને પાવડર સ્વરૂપે મળશે. તેને બેકિંગ પાવડર તરીકે ઉપયોગ થાય છે. મતલબ કે ખાદ્ય ખોરાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે ગાંઠિયા, ભજીયા વગેરેની અંદર તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે સોડિયમ બાયકાર્બોનેટ 30%. બેકિંગ પાવડરમાં શું હોય છે? સોડિયમ બાયકાર્બોનેટ 30% હોય છે. આપણી બુકમાં ધ્યાન આપજો.
સ્ટાર્ચ 40% હોય છે, કેલ્શિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ કેલ્શિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ 10% હોય છે, આપણે ખાવાનો સોડા કહીએ છીએ તે સોડિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ 20% હોય છે, તે એન્ટાસિડ તરીકે પણ વપરાય છે, એટલે કે એસિડિટી અન્નમાર્ગની અંદર જ્યારે બળતરા થાય એસિડિટીના ઉપચારમાં NaCO3 નો ઉપયોગ થાય છે. હવે આપણે આ વિભાગ 1 નો એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહોંચ્યા, એ છે સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ અને પોટેશિયમની જૈવિક અગત્યતા. बायोलॉजिकल यानी कि जैविक अगत्यता. હવે Na+ અને K+ આપણા શરીરમાં લોહી પ્લાઝમા હોય છે, એની અંદર K+ પણ હોય છે અને Na+ હોય છે. એટલે કોષની અંદરના ભાગમાં અને કોષની બહારના ભાગમાં Na+ અને K+ હોય છે. તે પાણીના પ્રવાહનું નિયમન કરશે. કોષની અંદર અને બહાર પાણીના પ્રવાહનું નિયંત્રણ કરશે. એ સિવાય સુગર એટલે કે ગ્લુકોઝ, જે પટલ હોય છે, એમિનો એસિડ, આ બધાનું નિયંત્રણ કરે છે. પછી ચેતાતંત્રના સંદેશાઓ નો વિનિમય આ બધામાં ઇમ્પોર્ટન્સ ધરાવે છે. K+ આયન છે કે ઘણા બધા ઉત્સેચકોને સક્રિય બનાવે છે. K+ ઘણા બધા ઉત્સેચકોને એક્ટિવ સક્રિય બનાવે છે. વધુમાં તે ગ્લુકોઝમાંથી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બને તેમાં પણ તે ભાગ લે છે. હવે જો મેઇન ફંક્શન છે તે અંદરના ભાગમાં અને બહારના ભાગમાં સોડિયમ પોટેશિયમનું પ્રમાણ જુદું જુદું હોય છે. સેલની અંદર પટલ મેમ્બ્રેન્સની અંદર અને પટલની બહાર જુદું જુદું હોય છે. એના કારણે તે આ સોડિયમ અંદરથી બહાર અને બહારથી અંદર સતત પ્રવાહ ચાલુ હોય છે, જેના કારણે પાણીનું ગ્લુકોઝનું એમિનો એસિડનું તે નિયંત્રણ કરે છે. અને એક મનુષ્ય તેના આરામની સ્થિતિમાં હોય ત્યારે કુલ એટીપી નો 1/3 ભાગ ખર્ચાઈ જાય છે આ ક્રિયામાં. એને સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય છે. અંદરના ભાગમાં સોડિયમ પોટેશિયમની સાંદ્રતા અને બહાર જુદી જુદી હોય, એટલે શું થાય, ઓછી સાંદ્રતાથી વધુ તરફ
અને ઓછીથી વધુ તરફ પાણીનો પ્રવાહ વહેશે અને આપણા શરીરની અંદર પાણીનું પ્રમાણ મેન્ટેન કરશે. એક સામાન્ય માણસ જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે એના કુલ એટીપીનો તે 1/3 ભાગ વાપરી નાખે છે. આજે આપણે અહીં સુધી રાખીશું છોકરાઓ. ફરી પાછા મળીએ.